મિત્રો આજે આપણે બનાવીએ ઈંડાની રેસીપી। આ છે બોઇલ દેશી ઈંડા। એના માટે 3 ડુંગળી, લસણ, આદુ, ધાણા ભાજી, ટમેટા, 4 મરચાં, 2 મોરા, 2 તીખી કટિંગ કરી લીધી છે। આપણે ટમેટાનું ઝીણું કટિંગ કરી લીધું છે। આ ખાંડેલું આદુ, લસણ ને ધાણા ભાજી, મરચાં એ છે। આ કટિંગ ધાણા ભાજી છે। આ છે લીંબુ। અને અહીંયા આપણે છે દેશી ઈંડા। તો દેશી ઈંડાનું આપણે કટિંગ કરીને તમને બતાવું દેશી કઈ રીતના। જો દેશી ઈંડાનો મતલબ આ કાળું ના હોય, એકદમ બબે પીસ કરશું આપણે। ને એક ચમચી બધાને ફેરવી લઈશું। ડુંગળી બલૂન થાય છે કેમ કે પહેલાં ઈંડા ફ્રાય કર્યા એટલા માટે। લસણ મરચાંનો પેસ્ટ નાખી દીધું છે આમાં। મીઠું એડ કરશું, 1 ચમચી હળદર, ટોટેલ 1 ચમચી કરી। હવે આપણે આમાં નાખીએ 1 ચમચી મરચાં પાવડર, નહીં એવો ગરમ મસાલો, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી હિંગ, બધા જ મસાલાને મિક્સ કરી અને એકદમ તેલમાં પાકવા દઈશું। તો મિત્રો આપણી ગ્રેવી પાકી ગઈ છે 1 નંબર। હવે આપણે એમાં ઈંડા એડ કરશું। પહેલાં આપણે ફ્રાય કરેલા વડા કેવા શું કહેવાય ઈંડા, કોમેન્ટ કરીને કહેજો। એના આપણે ઈંડા એડ કરશું। ઉપર નાખી દઈશું ધાણા। હવે તે લઈને આપણે દઈશું તળવું। ચાલો હવે ગેસ કરીએ બંધ। તો હવે ચાલો આપણે ટેસ્ટ તો કરીએ કેવું બન્યું। એકવાર તમે ટ્રાય કરજો બનાવવાનું, 1 નંબર બનશે સાહેબ।